ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रन् करणे। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। श्लोक चौथा। नलिनी दलगत जलमति तरलम् नलिनी दलगत जलमति तरलम् नलिनी दलगत जलमति तरलम् तद्वज्जीवितमतिशय चपलम् तद्वज्जीवितमतिशय चपलम् विद्धि व्याध्यभिमानग्रस्तम् विद्धि व्याध्यभिमानग्रस्तम् लोकं शोकहतं च समस्तम् लोकं शोकहतं च समस्तम्। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते यावत् वित्तोपार्जनसक्तः तावत् निज परिवारो रक्तः गत पश्चात् जीवति जर्जर देहे वार्तां कोऽपि न पुच्छति गृहे। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। यावत् पवनो निवसति देहे तावत् पृच्छति कुशलं गेहे। गतवति वायो देहापाये भार्या बिभ्यति तस्मिन् काये। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। આદિ શંકરાચાર્યજી જીવનની એક એક વાસ્તવિકતા આપણી સામે પ્રગટ કરે છે. હવે એક ત્રીજી વાસ્તવિકતા આપણી સામે મૂકે છે. નલિની દલગત જલમતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલ. શંકરાચાર્યજી
પ્રકાંડ પંડિત હતા. એટલું જ નહીં, આ પાંડિત્ય હોય ને, પણ પાંડિત્યની સાથે શુષ્કતા પણ આવી જાય. પણ શંકરાચાર્યજીને આપણે જોઈએ, જો આ શ્લોક જુઓ, અર્થ બહુ કડવો છે, પણ એનો જે લય છે, નલિની જલમતી તર, એટલું જ નહીં, અંત્યપ્રાસ કહેવાય એને. અંત્યપ્રાસ એટલે શું છે? છેલ્લા જે અક્ષર હોય, છેલ્લો જે સ્વર હોય એ સમાન હોય. જો વિચાર, જલમતી તરલમ ચપલમ ગ્રસ્તમ સમસ્તમ. આમ પાંડિત્ય પણ છે અને સાહિત્યનું સૌંદર્ય પણ એમનામાં આપણને જોવા મળે. બહુ અદભુત છે. આવો પ્રાસ કરવો ને, આજકાલ તો કોઈને કવિ કહેવાય ખરા, પણ કોઈને છંદ કોને કહેવાય ને એ જ ખબર નથી. પહેલાના કવિઓ જે કવિતા લખતા એ બધી છંદબદ્ધ હતી, જે આપણે ગાઈ શકીએ. જડ કમળ છાંડી જાને બાળ. આજકાલના કવિઓ એટલે કેવું, 5 લીટી લખી દેવાની અને પછી મન ફાવે ત્યાં લીટી તોડી અને પછી આમ મૂકી દેવાની, એમ ઉભો. એટલે શું થઈ ગયું? કવિતા. કેટલા અક્ષર છે ને કેવું છે, કઈ જ નહીં. એટલે આમાં પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે આજકાલની કવિતા ક્યાં તૂટે ને ક્યાં ચાલુ થાય કઈ ખબર હોય જ નહીં. એ કવિને જ ખબર પડે શું કે છે. પેલા તો એનો છંદ હતો, છંદની સાથે સાથે એના નિયમો હતા. એટલું જ નહીં, એમાં પ્રાસ કરવામાં હોય એ તો જ એનું સૌંદર્ય આવે. એ ગાવામાં આપણને મજા પડે. આ ભજગોવિંદમ ગાવાની બહુ મજા પડે. એ ગાવાની મજા પડે એટલું જ છે. સમજ. એટલે શંકરાચાર્યજી સરસ મજાનું દ્રષ્ટાંત આપે છે. કે દ્રષ્ટાંત શાનું છે? નલિની દલ, કમળનું પાન, જલ. જો સમજ, એ કેવું છે? નલિની દલ ગત જલમ. નલિની એટલે કમળના પાન પર પડેલું, ગત એટલે પડેલું જળ. પારો હોય ને, એ પારાને ગમે ત્યાં તમે મૂકો એ શું થાય? એ તરલ હોય. એ ક્યારેય ક્યાંય લાગે નહીં, વળગે નહીં. એટલે શું થાય? હંમેશા એ તરલ રહે પારો. એવી જ રીતે આ કમળનું જે પાન હોય, એ કમળના પાન પર પાણી પડે તો પાણી પણ કેવું હોય? તરલ હોય. એ ક્યારેય વળગે નહીં પાનને. કેમ? કારણ કે એ પાન પર એટલી બધી રૂવાટી હોય, એટલે રૂવાટી એની સપાટીને સ્પર્શ કરવા જ નહીં દે પાણીને. અને એટલા માટે એ પાણી પેલા પારાના ટીપા જેવું હોય. એટલું જ નહીં, આ કમળ જો આપણે ત્યાં જે આ બધા મળે ને મંદિરમાં, એને કુમુદ અથવા તો પોયણા કહેવાય. આ સમજો, સફેદ ને આપણને બધું હરખું જ લાગે. સમજો, કમળ કહેવાય. તમે કમળ કેમ, પોયણા કેમ, કુમુદ કેમ, આમાં બધું હરખું જ છે. ભગવાને ચડાવી દીધું, ભગવાન ખુશ થઈ ગયા, વાત પતી ગઈ. જો વિચાર, કમળ કોને કહેવામાં આવે? તો કમળમાં પેલી કમળ કાકડી બને. બીજું, કમળ હંમેશા પાણીથી અધ્ધર ઉપર હોય. કમળ હંમેશા, જો તમે રાજસ્થાની શ્રી કૃષ્ણ ભગવાનના જેટલા પણ ચિત્ર જુઓ, એમાં જયારે પણ યમુના નદી કે પાણીનું હોય ત્યારે કમળ કેવી રીતે બતાવવામાં આવે? એની લાંબી દાંડી હોય અને ઉપરથી હોય. ત્યારે કમળને પાણીનો સ્પર્શ નહીં હોય. એના પાંદડા પણ એવા જ હોય. પાંદડા પણ શું છે? પાણીથી અધ્ધર હોય. એને નલિની કહેવાય, કમળ કહેવાય. પોયણા કેવા હોય? પાણીને સ્પર્શીને હોય. એ પાણીના સ્તર પર જ હોય. એના પાન પણ પાણીના સ્તર પર આમ ચપ્પટ હોય. રાત્રે ખીલે એને કુમુદ કહેવાય. ચંદ્ર એટલે કે ચંદ્રિકા, ચાંદનીમાં જે કમળ ખીલે એને શું કહેવામાં આવે? કુમુદ કહેવામાં. અને મોટે ભાગે સફેદ અથવા તો ઝાંખા પીળા રંગના હોય. શંકરાચાર્યજી દ્રષ્ટાંત કયું લે છે? કમળ. અને કમળનું પણ પાંદડું, પાન. એ પાન કેવું હશે? દાંડીથી ઉપર આમ અધ્ધર હશે અને એકદમ હલકું હોય. એની દાંડી તમે જુઓ તો એ દાંડીમાં શું હોય છે? પોલાણ હોય.
પાણી પર તરતા રહેવું હોય તો શું આપવું પડે ભગવાન? એને પોલાણ આપવું પડે. એટલે બિલકુલ હલકું છે. હવે એના પર પાણીનું ટીપું પડ્યું હોય, એ પાણીનું ટીપું કેવું છે? થોડી પવનની લહેર આવે અને પાણી શું પેલું પાંદડું હલે એટલે ટીપું પણ શું થવાનું? તરલ છે. જલ. શંકરાચાર્યજી કહે છે આપણું જીવન કેવું છે? તદ્વત જીવિતમ. આપણું જીવન પણ કેવું છે? અતિશય ચપલ. જીવન આપણું અતિશય ચપળ છે. એટલું જ નહીં, થોડી જરાક પવન આવ્યો જો લહેર હોય ને તો પેલું પાણી આમ તરલ હોય, પણ જરાક પવન આવ્યો તો શું થવાનું? એ પાણીનું ટીપું સીધું પડવાનું જ છે. એમ આપણું જીવન પણ ક્યારે સમાપ્ત થઈ જશે આપણને ખબર છે. બધા અહીંયા ઘડી એક્સપાયરી ડેટ લખાવીને આવેલા જ છે. સમજવાનું, ભગવાને આપણને એક્સપાયરી ડેટ શું છે ને કીધું નથી, બસ આટલું જ છે. કોઈ અમર પટ્ટો લખાવીને આવ્યું નથી અહીંયા. અને એટલે શંકરાચાર્યજી કહે છે આપણે જીવનને જેટલું સરળતાથી અથવા સહજતાથી લઈએ છે એવું સહજ આ જીવન નથી. અતિશય ચપલમ. આગળ મેં કીધું ને આ રસ્તા પર બધા યમદૂતો છે. આ વ્યાખ્યામાં કોણ છે? આ બધા યમદૂતો ફરી જ રહેલા છે. ક્યારે કયો યમદૂત ધક્કો મારી જાય ખબર જ નથી. અને આ બધી ટ્રક તો સાક્ષાત યમરાજ કહેવાય. આ બધી ટ્રક કોણ છે? સાક્ષાત યમરાજ જ છે. એમાંય તમે બારડોલી પંથક ને ગણદેવી બાજુ જાઓ, આ સુગર ફેક્ટરીમાં જેટલી પણ ટ્રક જતી હોય 20 ફૂટ દૂરથી જ ચાલવાનું. જો સમજો કે ટ્રકને જેટલું કેપેસિટી છે એના કરતા 2 ગણી એ લોકો શેરડી ભરેલી હોય. અને આપણા રસ્તા તો આપણને ખબર જ છે. જો એટલે આવી ટ્રક આવતી હોય તો ક્યારે એ લોકો ટ્રક નીચે રસ્તા નીચે ઉતારી જ નહીં શકે, કારણ કે શું થઈ જાય? એનું સમતોલપણું ગુમાવી બેસે અને ગુમાવીને સીધી પડવાની જ છે. આ બધા યમરાજ જ છે. આ સમજવું. અને એટલે શંકરાચાર્ય શું કે છે? તદ્વત જીવિતમ અતિશય ચપલમ. આપણું જીવન અત્યંત ચપળ છે. ક્યારે જીવનનો અંત આવી જાય કોઈને જ ખબર નથી. જો વિચાર, આમ આ જીવનનો અંત ક્યારે આવે કોને ખબર છે? આ જીવનની આપણે ગણતરી કરીએ. જો વારંવાર હું ગણતરી એટલા માટે કરાવું કે જરાક આપણું મગજ તેજ થાય. જો દિવસના 8 કલાક તમે ઊંઘ લેતા હો, દિવસના 8 કલાક ઊંઘ લઈએ અને 100 વર્ષનું આયુષ્ય ગણીએ તો દિવસનો 3જો ભાગ 8 કલાક ગઈએ તો 100 વર્ષનો 3જો ભાગ તો આપણો ક્યાં ગયો? ઊંઘવામાં જ, નિદ્રામાં જ ગયો. એટલે 33 વર્ષ કાઢી નાખવાના. જો સમજો, 33 40 99 33 વર્ષ કાઢી નાખ્યા, રહ્યા 67 વર્ષ. જા વિચાર. અચ્છા, એ 67 માંથી પણ જો બરાબર સાંભળો, એ પેલા 33 નહીં કાઢવાના. જો વિચાર બીજી રીતે કર. પેલા 25 વર્ષથી તો આપણે જીવનમાં શું કરતા હોય? અભ્યાસ કરતા હોઈએ. એટલે એ 25 વર્ષ તો ક્યાં ગયા? અભ્યાસ. એટલે 75 વર્ષ છે. 75 માંથી 3જો ભાગ શામાં જવાનો? ઊંઘમાં. એટલે બીજા 25 વર્ષ ક્યાં ગયા? ઊંઘવા. બાકી કેટલા રહ્યા? 25. અને 25 નો થાય અને ત્યાંથી એ 60 વર્ષ સુધી તો શું કરતો હોય? નોકરી કરતો હોય. 8 કલાક એના શામાં જતા હોય? નોકરીમાં. એટલે બીજા 3જો ભાગ કાઢી નાખે એટલે કેટલા વર્ષ ગયા? બીજા 25 ગયા. જો સમજો, બાકી 25 રહે. બાકી 25 માં આપણે શું કરીએ છીએ? બાકી 25 માં એ વિચારવાનું કે 100 સુધી કોણ પહોંચે છે. જા સમજો, પહેલો પ્રશ્ન કયો છે? 100 સુધી કોણ પહોંચે છે. બીજું, 75 વર્ષની ઉંમર પછી આગળ આવશે. શંકરાચાર્યજી કહે છે આંખ ગઈ, કાન ગયા, વાળ ગયા, ઘૂંટણ ગયા, અને પછી એને એમ કહીએ સમમ કાય શિરોગ્રીવમ, ધ્યાનમાં બેસતું. 75 વર્ષે શું કરવાનું?
કમર, ડોક અને મસ્તક આમ સીધા રાખીને તું ધ્યાનમાં બેસ. એ ધ્યાનમાં બેસવાનું. અને ધારો કે બેઠો, જા સમજો, ધારો કે ધ્યાનમાં બેઠો, તેને ઘૂંટણનું ધ્યાન થાય, ભગવાનનું ધ્યાન થાય. યુવાન જો વેદાંતમાં આવે ને તો લોકો શું કે, હવે આ કઈ ઉંમર છે વેદાંત ભણવાની? જો આ સમજ. અને 75 વર્ષના આપણે એમ કહીએ કે વેદાંત સાંભળ, ભાઈ સંભળાતું જ નથી, તું કા વેદાંત સાંભળવાની વાત કરે? તો વેદાંત છે કોને માટે? ભગવાન માટે? વિચાર. શાસ્ત્ર માટે બહુ સરસ કીધું. જ્યારે મનમાં ઈચ્છા થઈ, આત્મેચ્છા વ્યવસીયતા નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતા. આત્માને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. અને ઈચ્છા થઈ તો શું કરવાનું? આ ઘર છોડી જ દેવાનું. આપણે ઘર પકડીને બેઠા, ઘર તમને પકડતું નથી, તમને યાદે નથી કરતું, આ સમજો, તમને પ્રેમે નથી કરતું. આપણે જ ઘરને પકડીને બેઠા છે. આપણે જેમ માનીએ છીએ મારા વગર ઘર કોણ હાચવે? જો વિચાર, અમારે એક ભાઈ નવસારી બહુ વર્ષો પહેલા પ્રવચનમાં આવતા, અચાનક આવતા બંધ થઈ ગયા. એટલે બીજા એક ભાઈને મેં પૂછ્યું કે ભાઈ કેમ દેખાતા નથી? તો ખબર નહીં કે હું કેટલા દિવસથી મળ્યો જ નથી એમ. પછી એક વખત ક્યાંક જતી હતી તો રસ્તા મળી ગયા. જો વિચાર, કેમ તમે દેખાતા નથી આપણા વર્ગોમાં? જો વાક્ય સાંભળજો, સ્ટાન્ડર્ડ વાક્ય આપણે બધા બોલતા જોઈએ, પણ એનો અર્થ આપણે સમજતા જ નથી. એટલે મેં પૂછ્યું તમે કેમ નથી આવતા? કે હું ઘર બાંધું છું. જા સમજ, ઘર બાંધું છું. જા સમજ. એ ઘર બાંધે કે એ બંધાયો? ઘર એ બાંધે છે કે એ જાતે બંધાય? હું ઘર બાંધું. એ ઘર બાંધે કે ઘરે એને બાંધ્યા? પછી ઘર બંધાઈ ગયું, વાસ્તુ થઈ ગયું, તોય ક્લાસમાં નહીં આવે. વળી પાછી ઇન્કવાયરી કરી, કેમ નથી આવતા? તો કે આ નવું ઘર બની ગયું ને, અમે નવા ઘરમાં તાળું મારતા જ નથી. તો કોને તાળું લાગ્યું? વિચારજો, તમે કોને તમારું જીવન સમર્પિત કરો છો? તમે કોને માટે મરી પડો છો? તમે કોને મહત્વ આપો જીવનમાં? વિચાર. શંકરાચાર્યજી કે છે જ નહીં વખત આપણી પાસે, છે જ નહીં. એમાં પાછા લગ્નમાં જવાનું હોય, બર્થડે પાર્ટીમાં જવાનું હોય, ને વિવાહમાં જવાનું હોય. એટલે આખો ઉનાળો તો જો આ બારડોલી પંથકમાં જુઓ ને, બધા એનઆરઆઈ લગ્ન કરવા શિયાળામાં જ આવે. એક ભાઈને મારે કામ હતું, તમે ક્યારે મળવા આવો? કે મહિના સુધી મને પૂછતા જ નહીં. તો કેમ? કે રોજના 3 લગ્ન છે. સમજો, આ ભારતમાં જ શક્ય છે. અમેરિકામાં તો બોલો શનિ રવિ જ લગ્ન કરતો હોય. આપણે તો હવાને 6 વાગે લગ્ન હોય, બપોર 2 વાગે લગ્ન હોય, સાંજે 6 વાગે ને રાતના 12 વાગે લગ્ન હોય. આપણે ચાલતું જ, આપણને કોઈ ફરક પડે નહીં. એટલે ચિન્મયાનજી બહુ સરસ કહેતા, ઉત્સવ પ્રિયા વૈદિકા. આ વૈદિક લોકોને એક ખાસિયત કઈ છે? ઉત્સવ પ્રિય. ગણેશ વિસર્જન ચાલે, નવરાત્રી, આખું વર્ષ ચાલતું જ. એટલે પરદેશથી જે લોકો આવે ને, એ લોકોને એ નવાઈ લાગે કે આમે 52 રવિવારની તો રજા હોય જ. 52 રવિવારની તો રજા હોય જ. એમાં પછી ગાંધી જયંતિ આવે, પછી ગાંધીજીની પુણ્યતિથિ આવે, પછી નવરાત્રી આવે, પછી ગણેશ ચતુર્થી આવે, રામનવમી આવે, જન્માષ્ટમી આવે, મહાશિવરાત્રી આવે. એક વાર હું અમેરિકાથી આવતી ને, મારી બાજુમાં એક ભાઈ બેઠા, એ બેંગ્લોર એમનું કંપની, આઈટી કંપની હતી એમની. એટલે મારી બાજુમાં હતા. પછી વાત કરતા વાત નીકળી. એટલે મેં કહ્યું તમે કેટલા વર્ષથી અહીંયા આવો? તો હું 4 વર્ષથી અહીંયા આવું છું. મહિનો 1.5 મહિનો રજા લઈને હું મારા કુટુંબ સાથે રહેવા જાઉં અને વળી પાછો બેંગ્લોર આવી જાઉં. એટલે પહેલા થોડીક વ્યવહારિક વાતો કર્યા પછી મેં કીધું કે તમને અમારી સંસ્કૃતિ કેવી લાગી?
કે મને એક વાતની બહુ નવાઈ લાગે કે અમે અમેરિકા વાળા આટલી બધી મહેનત કરીએ, જો સમજો, અને એટલી જ વસ્તુનું પ્રોડક્શન તમે આટલી બધી રજા સાથે કેવી રીતે કરો ને હજી મારા મગજમાં બેઠું જ નથી. કેમ કે તમારી બધી રજા પડ્યા જ કરે. લગ્ન હોય એટલે 15 દાની રજા આપી જ દેવાની. સમજ, ત્યાં તો લગ્ન હોય કે નહીં હોય, 2 દિવસની એટલે જ કીધું શનિ રવિ લગ્ન એટલે શનિ રવિ. જો સમજો, અમારે એક ભાઈ એને લગ્ન લીધા દીકરીના, એટલે ફોન કરીને કીધું કે આ તારીખે લગ્ન છે, નક્કી કર્યા. પછી પેલું કેલેન્ડરમાં જો તો શ્રાદ્ધ કાર્ડ હતો. એ કયો હતો? શ્રાદ્ધ કાર્ડ. વળી પાછો ફોન કરીને કીધું અલ્યા ભાઈ આ શ્રાદ્ધ કાર્ડ છે, શ્રાદ્ધ કાર્ડમાં લગ્ન લેવાય નહીં. તો કે એવું તો અમને ખબર પડે જ નહીં. જો બધું જે હોય બધું શનિવાર ને રવિવાર, એ લોકોનું મુહૂર્ત એક જ, કયું? શનિ અને રવિ. પેલો ભાઈ મને કહે કે આટલા, પછી મેં એમને પૂછ્યું તમે કોઈ ઉત્સવમાં ગયા કે નહીં? તો કે હું બધા ઉત્સવમાં જાઉં. બધામાંથી કે હા. તો કેમ? તો કે મને બહુ મજા પડે. તમે લોકો જે રીતે એમ કે આનંદથી આમ નાચતા હોય લગ્નમાં પણ, કોઈ વેરભાવ નહીં, કશું જ નહીં. જો પહેલાના જમાનામાં જયારે ગામમાં લગ્ન નીકળે ને, એટલે આખા ગામનો ચૂલો 5 દિવસ માટે શું થઈ જાય? બંધ જ. કોઈને કઈ ઘરે આમંત્રણ આપવા જવાનું જ નહીં. પેલો હજામ હોય ને એને કહી દેવાનું, હજામ શું કરી આવે? આખા ગામમાં ફરી ઢોલ વગાડીને કહી આવે ફલાણા ભાઈના ઘરે આ તારીખથી લગ્ન છે. એટલે પેલું મંડપ પૂરત થાય, પછી ગણેશ પૂજન થાય, પછી પીઠી છોડવાનું, પછી ગ્રહ શાંતક ને પછી લગ્ન. એટલે 5 દિવસ સુધી આખા ગામમાં શું હોય? ઉત્સવ જ હોય. વિચાર. એટલે આવા ઉત્સવમાં આપણો કેટલો વખત જાય. જો આપણે ગણતરી કરીએ, અહીંયા આનંદની વાત નથી કરતા તમે. એટલે આપણા 8-10 વર્ષ તો શામાં જતા હોય? આ લગ્ન ને મરણમાં જ જાય આપણે. બાકી રહ્યા કેટલા તમારી પાસે? અને એમાં બધા ગપ્પા મારવાનો હોય, ટીવી જોવાનું હોય, પિક્ચર જોવાનું હોય. એટલે એ બધામાં પાછું શું થાય? આપણું નવવાનું, ધોવાનું, તૈયાર કરવાનું, છોકરાઓને ભણાવવાના, છોકરાને પરણાવવાના. એટલે શંકરાચાર્ય શું કે છે? આપણા જીવનમાં અતિશય ચપલ. એમ આપણું જીવન કેવું છે? અતિશય ચપલ છે. ક્યાં પસાર થઈ જાય ખબર છે જ ને. 2009 ક્યાં પસાર થઈ ગયું ખબર છે? વિચારી જો. 2009 નહીં, 2010 નો જાન્યુઆરી ગયો અને ફેબ્રુઆરીની આ 2જી તારીખે આવી ગઈ. વિચાર. કાળ કેવો છે? ગતિશીલ છે. કળિયુગની આ એક વિશેષતા છે. કળિયુગમાં કાળ અતિ ગતિશીલ છે. અને કાળ જો ગતિશીલ હોય તો મન પણ કેવું હોવાનું? ગતિશીલ જ હોવાનું. અને આવું ગતિશીલ ચંચળ મન સાથે આ તત્વ ચિંતન જો કરવું હોય તો આપણી પાસે બિલકુલ વખત છે જ નહીં. એટલે મહાત્માઓ તો એમ જ કે જયારે મન શાંત થઈ ગયું અને મન જરાક શાંત હોય, ભગવાનનું નામ લઈ જ લેવાનું, સમય જોવાનો જ નહીં. મુહૂર્ત, બ્રહ્મ મુહૂર્ત જોવાની જરૂર જ નથી. અને કળિયુગમાં તો બ્રહ્મ મુહૂર્ત જેવું શક્ય જ નથી. બોલો, રાત્રે 10 વાગે જમે ને 11 વાગે સુઈ જતો હોય, એને પછી એમ કહે કે તું 3:30 વાગે ઉઠીને ધ્યાન કર. પહેલાના જમાનામાં પેલો વીજળી હતી ને, જો જે લોકો ગામડામાં પહેલા રહ્યા ને એ લોકોને ખબર, ગામડામાં વીજળી હતી જ નહીં. એટલે પેલું સૂર્યાસ્ત થાય એટલે તો ભોજન થઈ જાય. ભોજન થાય, વાસણ ધોવાઈ જાય, લૂછાઈ ને મુકાઈ જાય. અને વધારેમાં વધારે રાત્રે 8 વાગે, જો સમજો, 8, 8:30 એટલે આખું ગામ શું થઈ ગયું? સોફો પડી જાય. બધા સુઈ જ ગયા હોય. ગમે તેવો માણસ હોય, ગમે એવો ઊંઘણસી હોય, જો સમજો, ગમે એવો ઊંઘણસી હોય, પણ જો એ 8:30 વાગે સુઈ ગયો હોય તો 3, 3:30 વાગે એની આંખ શું છે? ખુલી જ જવાની. એને એલાર્મની જરૂર પડે જ નહીં. એટલે પહેલા આપણે 8:30, 9 વાગે સુઈ જતા હતા, એટલે 3, 3:30 વાગે ઉઠીને આપણે ધ્યાન કરી શકીએ. હવે 11 વાગે સુઈ જતો હોય,
એને પછી આપણે એમ કહીએ સવારનો સમય સાત્વિક કહેવાય, સવારે 3 વાગે ઉઠીને ત્યારે ધ્યાન કરવાનું. એ ધ્યાન કરવાનું જો વિચાર, સમય જ નથી આપણી પાસે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે તમે જો એમ માનતા હોય કે હજી વાર છે મારે વેદાંતની ભક્તિની, શંકરાચાર્યજી કહે છે આપણી પાસે કોઈ સમય નથી. અને જેટલો સમય છે આપણી પાસે એ સમય પણ કેવો છે? એટલે શંકરાચાર્યજી આગળ કહે છે વિધિ વ્યાધિ અભિમાન ગ્રસ્તમ. બાકીનું જીવન પણ આપણું કેવી રીતે પસાર થાય છે? વ્યાધિ, મલેરિયા આવ્યો ને એટલે 10 દિવસ ગણિત નાખવાનો, કમળો આવ્યો એટલે મહિનો ગણિત નાખવાનો, ટાઇફોઇડ આવે એટલે 2 મહિના ગણિત નાખવાના, અને હડકું તૂટ્યું એટલે શું કરવાનું? 6 મહિને ગણિત નાખવાનું. જો વિચાર, વ્યાધિ. અને આ વ્યાધિ કોઈને છોડતી નથી. જા સમજ, આ વ્યાધિ યમરાજની નાની બેન છે. વ્યાધિ કોણ છે? આ યમરાજની નાની બેન છે. જા સાંભળજો, આ તુક્કા નથી કરતી, હકીકત કહું. અને બેન છે ને હંમેશા ભાઈને ઢાંકે, છાવરે. આપણી પાસે આમ શું કહેવાય, ભાઈ કઈ પણ કરતો હોય ને એ બધું મમ્મીને બધું શું કે, અરે મમ્મી એ તો હું જ કહેતી હતી. મમ્મી આગળ ભાઈને જો કોઈ છાવરવા વાળું હોય તો કોણ હોય? આ બેન બધું જ છાવરી લે, સંભાળી લે, શું કહેવાય, પેલા ભાઈને બધી રીતે સાચવી લે. એમાં વ્યાધિ છે ને યમરાજાની બેન છે, એ બધી રીતે યમરાજાને છાવરી લે. સાંભળો, ધારો કે કોઈનું પણ મૃત્યુ થયું હોય તો પહેલો પ્રશ્ન આપણે શું પૂછીએ એને? જેનું મૃત્યુ થયું હોય એને માટે આપણે શું પૂછીએ? શું થયું તું? જો વિચાર, શું થયું તું? એટલે આપણે શું કહીએ? ના રે, એને મહિનાથી કેન્સર હતું. એટલે કોને કારણે મરી ગયો? કેન્સર. કોને કારણે મરી ગયો? આ મલેરિયાના તાવમાં મરી. કોને કારણે મરી ગયો? આ એક્સિડન્ટને કારણે. જો વિચાર, એટલે મૃત્યુનો પણ દોષારોપણ વ્યાધિ કોના પર કરી લે છે? ના, મારો ભાઈ તો કોઈને મારતો જ નથી, હું જ મારું. જો એમ બધા માને છે શું? કેન્સર થી મરી ગયો, તાવથી મરી ગયો, કમળાથી મરી ગયો, ટાઇફોઇડ થી મરી ગયો, સ્વાન ફ્લુ થી મરી ગયો. આ વ્યાધિ શું કરતી રહે છે? કોઈ એવું કહે છે કે યમરાજા એનો જીવ લઈ ગયા? કોઈ બોલે? કોઈ એવું બોલે છે આ મૃત્યુ આવીને લઈ ગયો? કોઈ બોલતું નથી. બધા કોના પર આરોપ કરે? મરવાના માટેનો દોષ કોના પર આપણે નાખીએ છીએ? વ્યાધિ પર નાખીએ. અને આ શરીર કેવું છે? વ્યાધિગ્રસ્તમ. વ્યાધિગ્રસ્તમ અભિમાનગ્રસ્તમ. આ ગ્રસ્ત શબ્દ બંને બાજુ જાય. આ શરીરમાં કોઈ પણ રોગ નથી એવું કહી શકો? અમારે એક ભાઈ હતા, એમને એવું અભિમાન હતું, મને તો કોઈ દિવસ તાવ આવે જ નહીં, મારું શરીર તો બધું બરાબર જ ચાલે. થોડા દિવસ થયા ને એટલે ફોન આવ્યો. શું થયું? કમર રહી ગઈ. વિચાર, તમે એમ માનતા કે આ શરીરને કઈ નહીં થાય, પણ આ શરીરને ક્યારે કયો રોગ લાગુ પડે એ તમારા હાથમાં છે જ નહીં. જો આપણને આમ હવા શુદ્ધ લાગે ને, આપણને હાથ આ શુદ્ધ લાગે ને, એ લાગે છે એટલું સારું છે, એટલે શાંતિથી જીવીએ છીએ. આ સમજ. એટલું જ નહીં, આપણને એમ લાગે છે આપણું શરીરમાં પણ કઈ રોગ નથી, એના નખમાં રોગ નથી. આપણે શું બોલીએ? કોઈને ખબર નથી. આ સમજજો, આપણા શરીરમાં બધા પ્રકારના રોગ કરનારા બેક્ટેરિયા, વાયરસ બેઠેલા જ છે ત્યાં. આ ફેફસામાં એ બેઠેલા જ છે, પણ આપણી પ્રતિકાર શક્તિ એવી છે કે પેલાને આપણે શું કરીએ છીએ? દબાવી રાખીએ છીએ. અને એ કઈ છોડે એવો નથી, એટલે એ ત્યાં બેસી રહ્યો છે રાહ જોઈને. જ્યાં તમારી પ્રતિકાર શક્તિ ઓછી થઈ અને એ શું કરે છે? હુમલો મારે જ.
વિચારો, તમને જાણીતું દ્રષ્ટાંત આપો. અમિતાભ બચ્ચનને પેલું વાગેલું ચાકુ અને પછી એને ઓપરેશન કરીને બચાવી લીધેલું, પણ બચાવ્યા પછી મહિના પછી એના પર પાછો હુમલો થઈ ગયો. જા સમજ, એટલે પોસ્ટ ઓપરેટિવ ન્યુમોનિયા કહેવાય. આપણે એને સૂઈ રહીએ ને એટલે આપણા ફેફસામાં શું થાય, આખા ફેફસામાં તાજી હવા જાય નહીં, અને તાજી હવા જતી ન હોય એટલે એ ફેફસામાં ક્યાંય પણ તે પેલા બેક્ટેરિયા બેઠા હોય એમને પછી શું થઈ જાય, એને વૃદ્ધિ પામવાની તક મળી જાય. જા સમજ, એટલા માટે ડોક્ટરો સુવાની ના જ પાડે. ગમે એવા માંદા તો શું કે 2 કલાક જરાક બેસવાનું. આપણે બેસીએ તો આપણા ફેફસા આખા ભરાય. સુઈ જઈએ ને એટલે ફક્ત આજે ઉપરના જે ફેફસાનો ભાગ છે ને એમાં જ હવા જતી હોય, બાકીના બધા ફેફસા વપરાય જ નહીં. અને ન વપરાય એટલે તરત ત્યાં શું થવાનું, રોગ લાગી જ જવાનો. જો વિચાર, એમાં કોઈ એને હોસ્પિટલમાંથી ઇન્ફેક્શન નથી લાગેલું, પણ એ સુઈ રહે છે એટલે અંદર પડેલા બેક્ટેરિયા શું થાય છે, વિકાસ પામી અને રોગ રૂપે પ્રગટ થાય. જો આ કમળાનું એવું જ છે. આપણને થાય કમળો થાય ને એટલે આપણે શું માનીએ, આ ગયા અઠવાડિયે પેલું પાણી પીધું ને એને લીધે થયું. આ કમળાના વાયરસ તમારા શરીરમાં ક્યારે દાખલ થયા ને ખબર જ નહીં હોય આપણને. એ ક્યારનાય તમારા શરીરમાં દાખલ થઈને બેઠા જ હોય, રાહ જોતા હોય. એનો અર્થ શું થયો, કોઈ પણ વ્યક્તિ ક્યારે એવું કહી શકે નહીં મને કોઈ રોગ થતો જ નથી. વ્યાધિગ્રસ્તમ, જ્યારે તમે જીવી રહ્યા છો ત્યારે પણ આ શરીર કેવું છે, વ્યાધિગ્રસ્ત છે. અને આજકાલ તમે જુઓ, બિલકુલ કળિયુગના લક્ષણ છે. વૃદ્ધ માતા પિતા જીવી રહ્યા છે અને યુવાન પુત્ર અને પુત્રીઓ શું થઈ રહ્યા છે. જો વિચાર, હમણાં ગયા અઠવાડિયે પ્રસંગ બની ગયો. 88 વર્ષના દાદા જીવે છે અને એમનો દીકરો બાથરૂમમાં હાર્ટ એટેક આવીને શું થઈ ગયું, અને દાદાને સરખું સંભળાતું નથી, યાદ રહેતું પણ નથી. એટલે પેલો બીજો દીકરો છે અને એની પુત્ર વધુ છે વિચારે છે કે દાદાને કેવું કેમ કે મોટો દીકરો ગુજરી ગયો. આજે જ મારા પર ફોન આવ્યો કે હજી કીધું જ નથી, કે 12મું 13મું થઈ જશે અને પછી જરાક બધું ઘરમાં બધી શાંતિ થઈ જાય પછી એમને કહીશું કે આવું થયું છે. એ કોઈને પણ મળે ને તો એમના મગજમાં કયા એક પ્રકારનું શોર્ટ સર્કિટ થઈ જાય ખબર પડતી જ નથી. જે માણસને જોવે ને એને 15 વર્ષ પહેલાનું એ શરૂ કરી દે. એટલે એક ભાઈ એમને મળવા ગયા તો પેલા ભાઈની સાથે જે વાત શરૂ કરી ને એના લગ્ન પહેલાની વાત શરૂ કરી. પછી એમણે કીધું કે ના ના અમારી પત્ની છે, તારે લગ્ન ક્યારે થયા? હજી તો ખાલી પત્ની જ ઓળખાણ ને એની પાછળ પેલી 20 વર્ષની છોકરી ઉભેલી, એની ઓળખાણ કરાવવાની તો બાકી જ હતી. શું પ્રશ્ન કર્યો? જો વિચાર, 75 પછી આ શરીર આપણા હાથમાં છે જ ને. અને જેમ શરીર નબળું પડતું જાય એમ મન પણ શું થતું જાય, નબળું પડવાનું જ છે. અને મન આપણું નબળું હશે તો તમે એવું માનો છો બેઠા બેઠા માળા કરશે મન? ગીતામાં ભગવાન બહુ સરસ કહે છે, યમ યમ ભાવમ સ્મરણ મુક્ત્વા કલેવરમ. આ શરીર જે છે, જે ભાવનો સ્મરણ કરતા કરતા આ શરીર તમે છોડશો, તમ તમ ભાવમ, એક ભાવની તમને પ્રાપ્તિ થશે. એટલે આપણે શું માનીએ છીએ? કઈ નહીં, જે ભાવથી આપણે છોડીને બસ છેલ્લે હું ભગવાનનું ચિંતન કરી લઈશ અને છેલ્લે ભગવાનનું ચિંતન કરીને ભગવાનના ધામ પર હું પહોંચી જઈશ. પણ ભગવાન બહુ સરસ કહે છે કે છેલ્લે જો મારું સ્મરણ કરવું હોય તો પછીના શ્લોકમાં છે સમજવા, છેલ્લે જો ઈશ્વર સ્મરણ કરવું હોય તો શું કરવું જોઈએ? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. અર્જુન, છેલ્લે જો મને યાદ કરવો હોય, મૃત્યુ સમયે જો મને યાદ કરવો હોય તો મૃત્યુ સમયે મને યાદ કરવા માટે તારે શું કરવું પડશે? સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર.
મૃત્યુ કોઈને કઈ એપોઇન્ટમેન્ટ લઈને આવતું નથી, અને આપણને એમ લાગે કે આ વ્યક્તિ હવે મરી જ જશે, એને બદલે શું થાય છે, એનું મૃત્યુ થતું નથી, એ જીવી જાય છે. હું હંમેશા એટલે કહું છું કે વેદાંતમાં આવ્યા પછી આંખ અને કાન જો ખુલ્લા રાખીએ, થોડા સાવધાન રહીએ ને, તો આ જગતમાં તમને એટલા અનુભવો જોવા મળે, આ જગતમાં એટલા દ્રષ્ટાંત જોવા મળે કે વૈરાગ્ય થયા વગર રહે જ નહીં. પણ આપણે તો મુશ્કેલી શું છે, પણ સ્મશાનમાં જાય ને, જો અહીંયા નીકળ્યા નીકળે જ છે, એના જ મંજીરા વાત કરે. આપણે સ્મશાનમાં જઈએ ને, અને પેલા મિત્રનું શરીર આમ બળ 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 બળતું હોય, અને મનમાં શું આવે, કાલે તો અમે સાંજે એની સાથે બેસીને ચા પીધી, અને આજે એ શરીર શું થઈ ગયું, શાંત થઈ ગયું. આ જીવનનો કોઈ ભરોસો નથી. એટલે એને શું આવે, તો એટલે જ બહેનો ઘરમાં પેલું ગરમ પાણી તૈયાર જ રાખે, અને બાથરૂમમાં કપડા મૂકી જ રાખેલા. કેમ, પેલો જેવો આમ ઘરમાં દાખલ થાય એટલે કઈ દે પાણી મૂકેલું છે, તમે નાઈને આવો એટલે હું ચા તૈયાર રાખું. પેલો જેવો નાવા જાય ને, આમ પાણી પડે ને, એ પાણી પડે ને એની સાથે બધો વૈરાગ્ય પણ શું થઈ જાય. અને અડધી વાર તો પેલા બેને ચા મૂકવાનું કેવું જ નહીં પડે, જા સમજજો. કેમ, જ્યાં પેલું આમ પાણી પડે ને વૈરાગ્ય આમ નીકળે ને, એટલે ઉભો ઉભો જ બૂમ મારે, ચા મૂકજે, એટલે પેલી શાંતિ થઈ જાય, જા સમજજો. અને સ્મશાન વૈરાગ્ય, થોડી વાર વૈરાગ્ય આવે છે, પણ વૈરાગ્ય પાછો શું થઈ જાય, જતો જ નથી. જો વિચાર, શાસ્ત્રમાં લખ્યું છે એને સ્મશાન વૈરાગ્ય કહેવાય. એને શું કહેવાય, સ્મશાન વૈરાગ્ય. તત્પૂરતું આપણને વૈરાગ્ય આવે કે વૈરાગ્ય કોને કોને થાય, જો સમજ. એક સ્મશાન વૈરાગ્ય કહેવાય. કોઈનું મૃત્યુ જોઈને આપણા મનમાં વૈરાગ્ય આવે. પછી રોગગ્રસ્ત હોય ને એને પણ વૈરાગ્ય આવે. મલેરિયાનો તાવ આવ્યો હોય, બરાબર શરીર ધ્રુજતું હોય, અને પછી ત્યારે આપણે એને એમ કહીએ, એટલે બાસુદી ખા. પાણી કડવું લાગતું હોય તો બાસુદી ખાઈ શકીએ? તું લઈ જા, આ બાસુદી એની સુગંધે નહીં જોઈએ મારે, તું લઈ જા. જો આ વૈરાગ્ય, રોગગ્રસ્ત હોય ને એને પણ શું હોય, આ વૈરાગ્ય. આ તું લઈ જા. અને ભૂલે ચૂકે જો મલેરિયા હોય અને ઘરમાં ભજીયા જો બનાવે ને, તો શું કે તને હવે આજે જ ભજીયા બનાવવાનું મન થયું, ભજીયા પ્રત્યે વૈરાગ્ય થાય. આમ તો આવતા ચાલતા વાટકો પડીને ભજીયા ખાઈ જતો હોય, પણ મલેરિયા આવે ત્યારે શું થઈ જાય, ભજીયા પ્રત્યે. અને રોગગ્રસ્ત રોગિષ્ઠ હોય અને પણ શું થાય, વૈરાગ્ય. પણ જ્યાં રોગ જાય ને એટલે પાછું બધું ચાલુ. પછી શાસ્ત્ર કે છે નષ્ટ રાજ્ય, જે રાજાએ રાજ્ય ગુમાવ્યું હોય એને પણ શું લાગતું હોય, આ બધું નકામું જ છે, આ જગત તો દુઃખકારક છે, કોઈ મારું સાથી નથી, બધા પ્રત્યે શું થઈ જાય, વૈરાગ્ય. આ બધા વૈરાગ્ય કેવા છે, ક્ષણિક વૈરાગ્ય. જો સમજ, સ્મશાનમાં થાય, રોગને કારણે થાય, આપણે કઈ ગુમાવીએ ને આપણને વૈરાગ્ય આવે. આ બધા વૈરાગ્ય કેવા છે, ક્ષણિક વૈરાગ્ય છે. વેદાંત કે છે આ ક્ષણિક વૈરાગ્ય નકામું છે. કયો વૈરાગ્ય આપણને જોઈએ, વિવેકજન્ય વૈરાગ્ય. વેદાંત શું કે છે, વિવેકજન્ય વૈરાગ્ય જે છે એ જ વેદાંતમાં ઉપયોગી છે. કયો વિવેક થવો જોઈએ કે આપણે, કે આ બધી વસ્તુ વિકારી છે, અનિત્ય છે, જડ છે, એમાં સુખ નામની વસ્તુ ન હોય, આવો વિવેક આપણે કેળવીએ. અને વિવેકજન્ય વૈરાગ્ય હોય એ કાયમને માટે ટકી જાય. બાકીના બધા વૈરાગ્ય કેવા છે, આવે ખરા પણ પાછા જતા, ક્ષણિક વૈરાગ્ય. અને એટલે શંકરાચાર્યજી આપણી પાસે વિવેક કરાવે છે. જો સમજો, આ શ્લોક દ્વારા આપણે શંકરાચાર્ય શું કરાવે છે, વિવેક કરાવે. કે દેહમાં તમારી આસક્તિ હોય
પણ આ દેહ કેવો છે? નલિની દલગત જલમતિ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ વિદ્ધિ વ્યાધ વિમાનગ્રસ્તમ. એટલું જ ને, જ્યારે પણ આપણે જીવી રહ્યા છીએ ત્યારે પણ આપણું શરીર તો કેવું છે? વ્યાધિગ્રસ્ત છે. અને ધારો કે પણ વ્યાધિ નથી, જો રોગ થાય ને એટલે આપણું મન પણ થોડું નબળું પડે. રોગ આવે શરીરમાં એટલે મન થોડું નબળું પડે. સમજ? તો મન વેદાંત માટે ઉપલબ્ધ નથી. જો તમને 3 પ્રસંગ બતાવો. ઘરમાં લગ્ન નીકળ્યા હોય અને બધા લગ્નના ઉત્સવમાં હોય, એ વખતે જઈને તમે વિવેક અને વૈરાગ્યની વાત કરો તો ચાલે કે નહીં ચાલે. કોઈનું મૃત્યુ થયું હોય અને બિચારો રડતો હોય અને ત્યારે જઈને પછી આપણે એને એમ કહીએ આત્મા તો નિર્વિકારી છે, આત્માનું ક્યારેય મૃત્યુ થતું જ નથી. તમારો બધો ઉપદેશ હવામાં જાય. એને શું કહેવાય? ત્રીજો પ્રસંગ જુઓ. આ હાડકાના ડોક્ટર હોય ને એ લોકોની હોસ્પિટલ હોય, ઓર્થોપેડિક હોસ્પિટલ. એ હોસ્પિટલમાં જઈને ત્યાં બધા નવરા જ હોય. સમજો કેમ? કોઈનો હાથ આમ ઉપર હોય ને કોઈનો આમ પગ નીચે હોય, અને બધાએ મહિના સુધી શું કરવાનું હોય? સુઈ જ રહેવાનું. એટલે આપણે એને એમ કહીએ જો ભાઈ તારે હુઈ જ રહેવાનું છે. જો તને વેદાંત નું પ્રવચન, એ વેદાંત સાંભળવાનું ત્યાં સમજ. જો વિચારી જુઓ આપણું જીવન કેટલું હાસ્યાસ્પદ છે. શંકરાચાર્યજી દર્શાવે છે કે આપણું જીવન કેટલું હાસ્યાસ્પદ છે. કોઈ વસ્તુ ગંભીરતાથી લેવા જેવી છે જ નહીં. અને છતાં પણ રોગ ન હોય, જો આ સાંભળજો, ત્યારે પણ આપણે સીધા ચાલતા હોઈએ. લગ્ન હોય, મરણ હોય, વ્યાધિ હોય, ત્યારે તો આપણું મન ઉપલબ્ધ નથી. તો બાકીના 15 વર્ષ તો ઉપલબ્ધ છે કે નથી? 25 માંથી 10 વર્ષ આમ કરી નાખવાના. તો કે બાકીના 15 વર્ષ ક્યાં જાય છે? અભિમાનગ્રસ્તમ. બાકીના 15 વર્ષ શામાં જાય? આ અભિમાનમાં જ જાય. ધનનું અભિમાન, રૂપનું અભિમાન, કુળનું અભિમાન. અમારું વલહાડ જેવું બીજું કઈ નહીં. જો સમજો, આ વલસાડનું પાછું અભિમાન હોય. અમારી હાફૂસ તો તમે ખાઓ. જો સમજો, આજે અભિમાન છે. મને કહો, તમે આંબા રોપો પણ આંબો ઉગાડો? તમે આંબો તમે ઉગાડો છો? આંબા પર મોર તમે મૂક્યો? આંબા પર મરવા તમે મૂક્યા? અને આંબા પર કેરી થઈ અને પાકી, તમે પકવી એને? તમે કર્યું શું? એક જ આંબા રોપ. અને છતાં અભિમાન શું છે? અમારી વાડીની હાફૂસ તો તમે ખાવ. જો સમજો, આ અભિમાન તમારે કરવું જોઈએ, ભગવાને કરવું જોઈએ. જો ઘણા બધા ચિત્ર હોય, બધા પેઇન્ટિંગ્સ કહેવાય, ઓઇલ પેઇન્ટિંગ્સ હોય, બધા ચિત્રો હોય. કોઈ પણ ચિત્ર તમે જુઓ ને, એને જમણી બાજુના ખૂણા પર જુઓ તો શું હોય? રવિ વર્મા. જો સમજ. આ કેરી કોણે બનાવી? તમે બનાવી? ભગવાન સહી કરી? આ શરીર કોણે બનાવ્યું? તમે બનાવ્યું? માતા પિતાએ બનાવ્યું? વિચાર. અભિમાન, શરીરનું અભિમાન, કુટુંબનું અભિમાન, દેશનું અભિમાન, કાળનું પણ અભિમાન. અમારી વખતે જે ભણવાનું હતું ને, તો એક સમજો, આજકાલના મા બાપો અને દાદા દાદી જયારે બોલે ને ત્યારે 4 વાર ચાળણીએ ચાળીને બોલવાનું. આ સમજો. એટલે આજકાલના છોકરાઓ બહુ હોશિયાર. એટલે અમેરિકામાં એક ભાઈ આમ બોલવા ગયા,
કે અમે જે રીતે ભણતા ને બહુ સરસ અમે ભણતા, પણ દાદા તમારી વખતે કોમ્પ્યુટર તો હતું જ નહીં. જવી છે ને પેલું એવું વાક્ય બોલે ને એટલે બીજી વાર મોડું ખુલે જ નહીં. કોનું અભિમાન? કાર્ડનું અભિમાન. અમારી વખત તો આ સમજજો, મારા બાપુજી હતા બહુ વ્યવહારિક હતા. એટલે આપડા પેપરમાં આવે ને કે ફલાણાનો છોકરો ફલાણાની છોકરી સાથે ભાગી ગઈ ને આમ થયું પેલું થયું, એટલે પછી એની ચર્ચા ચાલતી હોય. જો સમજો સોસાયટીમાં જો કંઈક આવું થયું હોય, ગામમાં જો આવું થયું હોય, પછી 10 દિવસ સુધી શાની ચર્ચા ચાલતી હોય? એની જ ચાલતી હોય. અને પેપર વાળાને પેલા મસાલા મળી ગયા હોય. એટલે પછી અમાર બાને એવું નિયમ, બપોરે નવરા પડે એટલે તરત જ શું કરવાનું? આખું પેપર વાંચી જવાનું. અત્યારે 79 વર્ષે પણ પેપર તો આખું વાંચી જ જવાનું. એટલે પેપર વાંચવા બેસે, જેવું પેપર વાંચે ને એટલે પછી બા એમ બોલે, આ જો ને હવે આજકાલના છોકરાને. એટલે બધા બાપુજી હતા ને બહુ સરસ, પેલા એ બધું આમ જ થતું, પણ એ પેલા છાપા હતા ને ટીવી હતા ને એટલે લોકોને ખબર પડતી નહીં. 2 મહિને ખબર પડે એટલે બધું થાળે પડી ગયેલું હોય. પેલા એ બધું ચાલતું જ. સમજ, પેલા પ્રેમ લગ્ન થતા જ હતા, નતા થતા એવું હતું જ નહીં. આ ભગવાન શ્રી કૃષ્ણ આગળ કીધું એ બધું ભગવાન જ શરૂ કરેલ. આ ભગવાન જ શરૂ કરેલ. અને આપણે માની આજકાલની છોકરીઓ બધી બગડેલી છોકરીઓ કોઈ ત્યારે એવું જ હતું. કૃષ્ણ ભગવાને ઓફર નહીં કરેલી, રૂકમિણીએ પત્ર લખેલો. આ સમજો, રૂકમિણીએ ભગવાનને પત્ર મોકલાવેલો કે મને આવીને લઈ જા. એ ત્યારથી જ ચાલતું આવેલું. એટલે બહુ દુઃખી થવાનું નહીં. આપણે બધા દુઃખી બહુ થઈએ. કેમ હોય કઈ? હવે અમારી છોકરી જો અભિમાન, ધનનું અભિમાન, કુળનું અભિમાન, દેશનું અભિમાન, કાળનું અભિમાન, રૂપનું અભિમાન. એટલું જ નહીં, જો સમજો અભિમાન અનેક પ્રકાર. શક્તિનું અભિમાન, બુદ્ધિનું અભિમાન, ધંધાનું અભિમાન, આવડતનું અભિમાન. આ વિચાર કઈ કેટલાય પ્રકારના શું છે? અભિમાનથી આપણે ગ્રસ્ત છીએ. અને મનુષ્યની વિશેષતા છે એને વાળનું અભિમાન હોય, આંખનું અભિમાન હોય, નાકનું અભિમાન હોય. સ્વામીજી કે પેલા જડ નખનું પણ એને અભિમાન. એટલે શંકરાચાર્ય શું કે છે? વિદ્ધિ. વિદ્ધિ એટલે શું છે? જાણી લે. તું શું જાણી લે? વ્યાધિ અભિમાનગ્રસ્તમ. કોણ? લોકમ. સંપૂર્ણ લોક વ્યાધિ અને અભિમાનથી ગ્રસ્ત છે. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. ભગવાન પણ ગીતામાં શું કે છે? આ બધા કોને પાછળ પડેલા છે? આ અહંકાર છે, અભિમાન છે. આ વિચાર. આમ શંકરાચાર્યજી કે છે બાકીના જે કઈ વર્ષ તમારી પાસે બચ્યા છે એ બાકીના બચેલા વર્ષ પણ સામા જાય છે? આ વ્યાધિ અને અભિમાનમાં જ જાય છે. તો આપણી પાસે સમય રહ્યો ક્યાં? જો સમજો, કોઈ સમય તમારી પાસે છે જ નહીં. તમે એમ માનતા હોય હજી તો મરવાને વાર છે. જ્યોતિષે મને કીધું મારી રેખા તો બહુ લાંબી છે. 8મા અધ્યાયમાં ભગવાન બ્રહ્માજીનું આયુષ્ય ગણતરી કરી બતાવે છે. બ્રહ્માજીના 12 દિવસ 12 કલાક, એક દિવસ. જો સમજો એ કેટલો છે? સહસ્ર યુગ પર્યંતમ. 1000 ચતુર્યુગ એ બ્રહ્માજીના 12 કલાક છે. અને એક ચતુર્યુગ એટલે 4,32,00,000 વર્ષ. અને એવા 1000 ચતુર્યુગ એ એમના 12 કલાક છે. એનો અર્થ શું થયો? તમારું જીવન કેટલું? 100 વર્ષનું. અને એમાં તમારી પાસે માંડ 5 વર્ષ બચ્યા હોય તે 5 વર્ષ કેટલા કહેવાય? વિચાર. 4,32,00,000 એમાં બીજા 3 મિનિટ ઉમેરી દેવાના, 1000 છે. તો તમારી પાસે સમય છે? જો કલ કરે સો આજ કર, આજ કરે સો અબ કર.
આ કબીર કેમ બોલી ગયા? સમય નથી આપણી પાસે, પણ આપણને એવું લાગી રહ્યું છે હજી વાર છે. છોકરાને ઘેર જવા દે, તાજા માજા થવા દે. પહેલાના જમાના બધા જાત જાતનું હતું આ બધું. શંકરાચાર્ય શું કે છે? વિધિ વ્યાધ અભિમાન ગ્રસ્તમ લોકમ. આ લોકની હાલત છે, પણ કે આવું છે, બધા મસ્તીમાં રહે છે. શોક હતમ ચ, અભિમાન ગ્રસ્ત જ છે એમને. કોનાથી હણાયેલા છે? શોકથી હણાયેલા છે આપણે. દરેક વાતનું આપણને દુઃખ છે. જો વિચારી જો, આજે રાત્રે ઘરે જઈને હાથમાં કાગળ ને પેન લઈને બેસજો. આ એક ગૃહ કાર્ય આપું, લેસન તમને આપું. ઘરે જઈને બેસીને અત્યાર સુધીના જીવનમાં જેટલું બની ગયું અને જેટલું તમારી પાસે છે, એમાં તમને ફરિયાદ કેટલી છે ને એનું લિસ્ટ બનાવજો. આખી રાત પસાર થાય ને તોય તમારું લિસ્ટ બનાવવાનું પૂરું થાય? વાળની ફરિયાદ, આંખની ફરિયાદ, નાકની ફરિયાદ, શરીરની ફરિયાદ. થોડુંક ઊંચું હોત ને તો સારું પડતે મારું શરીર. અમારું વજન જરાક ઓછું હોત ને તો સારું પડતે. અમારા ભાઈ કરતા પહેલા મારો જન્મ થયો હોત ને તો સારું પડતે. અને એક શબ્દમાં શું કહેવાય? અફસોસ. આપણા જીવનમાં શું છે? આનંદની ક્ષણ વધારે છે કે અફસોસની ક્ષણ વધારે છે? પ્રસન્નતા વધારે છે કે ફરિયાદ વધારે છે? એટલે જ ભગવાને ફરિયાદ બોક્સ રાખેલું જ નથી. જો સમજો, ભગવાને શું છે? પેલું કમ્પ્લેન બોક્સ ભગવાને રાખ્યું જ નથી. કે ભગવાનને ખબર કે આ મારું કમ્પ્લેન બોક્સ શું થવાનું છે. વિચાર, બધી જ વાતમાં આપણને ફરિયાદ. ઠંડી પડે તોય ફરિયાદ, ગરમી પડે તોય ફરિયાદ, વરસાદ પડે તોય ફરિયાદ, વરસાદ નહીં પડે તોય ફરિયાદ. કઈ વાતમાં તમને ફરિયાદ નથી? મને કહો, વિચારી જો. બધાને જ આપણને શું છે? શોક હતમ. આ ફરિયાદ કરી કરીને આપણું મન કેવું છે? શોકથી હણાઈ ગયેલું છે. શોક હતમ જ સમસ્તમ. શંકરાચાર્ય શું કહે છે? કોઈ એક વિરલો દેખાતો નથી જે પ્રસન્ન રહી શકતો હોય. સમસ્ત લોક કેવું છે? શોકથી હણાયેલું છે. બધા તમાચો મારી મારીને ગાલને શું કરતા હોય છે? લાલ રાખતા હોય, બાકી અંદરથી બધું જ હોય. કેમ છો પૂછે ને, જો આ કેમ છો પૂછે ને પછી બીજો પ્રશ્ન પૂછવો પડે જ નહીં. જા સમજો, આમ તો બધું બરાબર છે. જા સમજો, એટલે પહેલા વાક્યથી શું શરૂ થઈ ગયું? એટલા માટે ક્યારેય કોઈની વ્યક્તિગત બાબતમાં પડવાનું જ નહીં. કારણ કે વ્યક્તિગત બાબતમાં પડીએ પછી જે નીકળે ને બધું શું હોય? શોક જ હોય. આ સમજો, શોક સિવાય કઈ છે જ નહીં. શોક હતમ ચ સમસ્તમ. સંપૂર્ણ જગત શું છે? શોકથી હણાયેલું છે. આ વિચારજો, કોઈને નામે નહીં પૂછવાનું. જો અમારો સ્વભાવ જ છે, અહીંયા બેઠેલા મને કોઈના નામ, અડધાના નામ નહીં, 10% નામ મને આવડતા હોય તો ભગવાનનો આભાર. કેમ? કે પડવાનું જ નહીં માથાકૂટ. કારણ કે આપણને નામનું ફરિયાદ હોય. આ સમજો, મારા બાપાએ મારું નામ કિરણ પાડ્યું પણ મને ગમતું જ નથી. જા સમજ, કોઈ પણ જા સમજ, હું નહીં, તમારે પણ આ શીખવું પડે. કોઈની પણ પર્સનલ મેટરમાં પડવાનું જ નહીં. કારણ કે આપણી પાસે ફરિયાદ ઓછી છે જ નહીં. અને એમાં બીજાની ફરિયાદ સાંભળીને શું કરવાના તમે? અને એટલે શંકરાચાર્ય શું કે છે? વિધિ વ્યાધ અભિમાન ગ્રસ્તમ લોકમ શોકમ હતંચ સમસ્તમ. સમસ્ત લોક આ શોકથી હણાયેલું છે, વ્યાધિગ્રસ્ત છે, અભિમાનગ્રસ્ત છે. એટલું જ ને, જીવન પણ કેવું છે એનું? અત્યંત તરલ જીવન છે. તો કે પણ કરવું શું?
ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. એક જ ઉપાય છે. શું કરવાનું છે? ભગવાનનું નામ લઈએ આપણે. જ્યાં પણ જો આ સાંભળજો, ભગવાનના નામ લેવામાં કોઈ નિયમ નથી. રામ રામ કરતા રહો તોય ભગવાન પ્રસન્ન છે. કૃષ્ણ કૃષ્ણ કરશો તોય ભગવાન તો પ્રસન્ન જ છે. ભગવાન કોઈ પણ પ્રકારે, જો ભક્તિ કોને કહેવાય? જો વિચાર, કોઈ પણ પ્રકારે કોઈ પણ રીતે તમારે તમારા જીવનમાં આ ભગવાન સાથેનો સંપર્ક રાખવાનો. પૂજા દ્વારા, માળા દ્વારા, વાંચન દ્વારા, સત્સંગ દ્વારા. ભગવાન ગીતામાં એ જ કે છે, મન મના ભવ મધ્યાજી મામ નમસ્કુરુ. ભગવાન શું કે છે? શારીરિક રીતે, માનસિક રીતે, બૌદ્ધિક રીતે, વાણીથી, મનથી તો શું કર? મારી સાથે જોડાયેલો રહે. ભજ ગોવિંદમ એટલે કે આપણી પાસે વખત નથી અને એટલા માટે સતત આપણા મનને શું કરતા રહીએ? આ ઈશ્વર સાથે જોડેલું રાખીએ. પણ આપણી મુશ્કેલી એ છે કે લગ્ન આપણા માટે ફરજિયાત છે, મરણ આપણા માટે ફરજિયાત છે, પાર્ટીમાં જવું ફરજિયાત છે, પણ ભગવાનનું નામ લેવું આપણા માટે શું છે? મરજિયાત છે. આજે માળા કરી કે નહીં એ બહુ વાંધો નહીં. જો વિચાર, ગમે એવું ઘરમાં લગ્ન હોય, ગમે એવું ઘરમાં મરણ થયું હોય, નોકરીમાંથી તમે કેટલા દિવસ રજા પાડો? ધંધો તમારો કેટલા દિવસ તમે બંધ રાખો? કેટલા દિવસ? અને ધારો કે પણ આપણે એમ કહીએ, એટલે ભાઈ હવે આ 5 દિવસ પર તો મૃત્યુ થયું, તું વળી ક્યાં નોકરીએ ચાલ્યો? નોકરી થોડી બંધ થાય. એનો અર્થ શું થયો? નોકરી આપણા માટે ફરજિયાત છે. અને એ જ માણસને પૂછે કે આજે માળા કરી કે ના બામણે કીધું? જો સમજો શબ્દ. 12 દિવસ સુધી પૂજા પાઠ નહીં થાય, શોધતા જ ફરીએ આપણે. જો વિચાર, પણ આપણા જીવનની વાસ્તવિકતા શું છે? ગમે એવા પ્રિય સ્વજનનું મૃત્યુ થયું હોય, બીજે દિવસે સવારે ઉઠે અને પહેલું શું એને જોઈએ? ચા દેવી સર્વભૂતેષુ. ગમે એવો શોકગ્રસ્ત હોય, પેલો રડતો રડતો પણ શું કરે? તો રડતા રડતા તમે ચા પી શકો, રડતા રડતા ભગવાનનું નામ નહીં લેવાય? આ સમજો. ભગવાનનું નામ આવે ને ત્યારે બધા નિયમ આવી જાય. અને ખાવા પીવામાં આમ શંકરાચાર્યજી શું કહે છે? ભજ ગોવિંદમ ભજ ગોવિંદ. કોઈ વખત છે જ નહીં, ભગવાનનું નામ લેતા જ રહેવાનું. સતત તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. ભગવાન શું કે છે? સતત ઈશ્વર ચિંતન આપણા જીવનમાં રહેવું જોઈએ. સતત ઈશ્વર ચિંતન હશે તો જ આપણે પ્રસન્ન રહી શકીશું. પ્રસન્નતા એ મનનો સ્વભાવ છે. પ્રસન્નતા એ શું છે? મનનો સ્વભાવ છે. તત્વબોધમાં આપણે ભણી ગયા કે સૃષ્ટિનું જયારે સૃષ્ટિની રચના કરવામાં આવી ત્યારે પંચીકૃત પંચ મહાભૂતમાંથી આ સ્થૂળ દેહની રચના થઈ. એટલું જ નહીં, પંચમહાભૂતના જે રાજસિક અંશ છે એમાંથી 5 કર્મેન્દ્રિય અને 5 પ્રાણની રચના થઈ. સાત્વિક અંશ જે છે એમાંથી અંતઃકરણ ચતુષ્ટયની રચના થઈ. તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 4 ની રચના શામાંથી થઈ છે? સાત્વિક પંચમહાભૂતમાંથી.
અને સત્વનો ગુણ શું છે? જ્યાં પ્રસન્નતા છે, સુખ છે, જ્ઞાન છે, શાંતિ છે, અભયતા છે. તો શાંતિ, અભયતા, પ્રસન્નતા એ મનનું સ્વરૂપ છે. કારણ કે એ શામાંથી બન્યું છે? સાત્વિક અંશમાંથી બન્યું છે. જો એટલા માટે હું વારંવાર કહું, મનને સાત્વિક બનાવવાનું નથી. મન સ્વરૂપથી સાત્વિક છે જ. જેમ પેલો તાંબાનો લોટો હોય ને, એ પડેલો રહે તો શું થઈ જાય? કાળો થઈ ગયો. તો એને ચમકતો બનાવવાનો છે. એને ચમકતો ગુલાબી તાંબાનો લોટો બનાવવાનો છે કે એના પર ચડેલો શું છે? કાટને દૂર કરવાનો. એમ આપણે પણ આ જગતનું ચિંતન કરીને, વિષયોનો ભોગ કરીને મન પર રાજસિક અને તામસિક શું કરેલું છે? આ કાટ ચડી ગયેલો છે. અને એવા કાટ, તાંબાનો પેલો કાટ કાઢવો હોય તો શું કરીએ આપણે? લીંબુ અને મીઠું, આમલી અને મીઠું લઈને ઘસીએ. એમ આ મનને સાત્વિક બનાવવાનું નથી. મન પર જે રાજસિક અને તામસિક ભાવનો જે આરોપ થયેલો છે, ભગવાનની ભક્તિ દ્વારા આ આરોપને શું કરવાનું છે? કાઢવાની જરૂર છે. એને નિવૃત્ત કરવાનું છે. તો એટલા માટે એને માંજવું કહેવાય. એને શું કહેવામાં આવે? માંજવું. એને માંજીને આપણે શું કરીએ? ચોખ્ખો કરીએ. એમાં મનને પણ માંજવાની જરૂર છે. અને શાનાથી માંજવાનું છે? આ ભગવાનના નામથી. અને જો ભગવાનનો નામનો મહિમા બહુ અદભુત છે. લોકો વેદાંતમાં આવીને એમ માનવા માંડે અમે તો ભગવાનના સ્વરૂપનું ચિંતન કરીએ. એમાં ભગવાનનું નામ ક્યાં આવ્યું? આ સમજ. ભગવાનના નામથી જ અંતઃકરણની શુદ્ધિ થાય. ઈશ્વરના ચિંતનથી જ અંતઃકરણની શુદ્ધિ થાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે, આ શોકની નિવૃત્તિ કરવી હોય, દુઃખની નિવૃત્તિ કરવી હોય, મનને પ્રસન્ન રાખવું હોય તો ઉપાય એક જ છે કે સતત આપણા મનને ઈશ્વર ચિંતનમાં લગાવ. અને ગઈકાલે કીધું એમ, ક્રોધ આવે ને તોય ભગવાન પર કરવાનો, શત્રુ ભાવ આવે તો પણ એ કઈ બાજુ મોકલવાનો? જો સમજો, આપણો શત્રુ ભાવ, ક્રોધ ભાવની દિશા સંસાર છે. ભાગવત કે છે, મનમાં કોઈ પણ ભાવ હોય એ ભાવની દિશા હવે કઈ બનાવી દેવાની છે? ઈશ્વર. કેમ? શત્રુ ભાવથી ઈશ્વરનું નામ લો કે મિત્ર ભાવથી ઈશ્વરનું નામ લો, ઈશ્વરનું નામ એનું કામ કરે છે. જાણતા તમે વીજળીનો તાર પકડો કે અજાણતા પકડો, કરંટ લાગવાનો છે. જાણતા ઝેર લો કે અજાણતા લો, એ ઝેર ચડવાનું છે. જાણતા અગ્નિનો સ્પર્શ કરો કે અજાણતા અગ્નિનો સ્પર્શ કરો, અગ્નિ શું કરવાનું છે? એ ભગવાનનું નામ પણ શું છે? લેતા રહેવાનું. ક્રોધ આવે ને તો ક્રોધ એ ભગવાન પર જ કાઢવાનો. જેમ યશોદામાં બધો ક્રોધ કોના પર કાઢતી? સંસાર પર કાઢવાનો નહીં. સંસાર પર કાઢે ને તો એ ડબલ થઈને આપણા પર આવે. શત્રુભાવ સંસારમાં રાખીએ ને તો એ શત્રુભાવ શું છે? અનેક ગણો થઈને આપણા પર આવે. પણ ભગવાન સાથે શત્રુભાવ કરીએ, ભગવાન કે આવવા દે. ભગવાન શું કે? આવવા દે. કેમ? એ પાછું રિબાઉન્સ કહેવાય. એને શું કહેવાય? એ પાછું આવતું નથી. ભગવાન બધું શું કરી લે છે? સમાન. આમ ઈશ્વર ચિંતન છે જે આપણા મનને શાંત રાખે, મનને પ્રસન્ન રાખે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદ. આગળ આપણે માર્ચમાં મળીશું, ત્યારે ભજ ગોવિંદમ આગળ ચાલીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્ય શાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ
ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ